અરવલ્લી જિલ્લામાં ઓપરેશન સીલ અંતર્ગત નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં સતર્ક રહેવા સાથે તકેદારી અંગે તાલીમ આપવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। યુદ્ધ જેવી સ્થિતિમાં દુશ્મન દેશથી નજીકના સરહદના જિલ્લામાં ખાસ નુકસાન થતું હોય છે, ત્યારે તેવા જિલ્લાના નાગરિકોને ખાસ તકેદારી રાખવા ડ્રોન હુમલા, બોમ્બ ગોળા ફેંકવાથી લાગતી આગના સમયે હાથ ધરવાના થતા પગલાઓ અંગે નાગરિકોને તાલીમ આપવા તેમજ માર્ગદર્શન આપવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે। આ સંદર્ભમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે 8 વાગ્યાથી અડધો કલાક માટે સાયરન વગાડીને લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા અને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું। આ સમયે બજાર તેમજ રહેણાંક વિસ્તારના રહેવાસીઓએ બ્લેક આઉટ કરીને વહીવટી તંત્રને સહયોગ આપ્યો હતો। મોડાસા નગરપાલિકાના મુખ્ય 4 રસ્તા પર આવેલ મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી સાયરન વગાડવામાં આવ્યું હતું। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।